એટલે મસ્ત નાનો નાનો મહેમાન અમારે કરાયો છે અને આમ બેઠો છે. જો એક મહેમાન આમ બેઠો છે, મહેમાન અહીં બેઠો છે, બીજો મહેમાન અહીં આવીને બેઠા છે અમારા ઘરે. જો આ બધા મહેમાન આવી ગયા છે અમારા ઘરે ને આ નાનું મહેમાન આવ્યું છે અમારા ઘરે. હેલો દોસ્તો, તો આપણે છે ને અમારા ઘરે મહેમાન આવ્યા છે ને એટલે આપણે આવી ગયા છીએ વાડીની અંદર લેબુ લેવા માટે. તો જો પહેલાં જ મસ્ત પાકા પાકા લેબુ છે અને આપણે લેબુ લેવા માટે આવી જાય. તો જો પહેલાં તો હે ને નેચે ખરેલો છે ને એ આપણે પાકા લઈ લઈએ. જો નેચે પાકા પાકા પીળા પીળા એકદમ ખરી ગયા છે અને હવે તો બહુ છે ને મોટા થઈ ગયો છે એટલે આપણે લેબુ લેવાના છે. અમારા ઘરે કેટલા બધા મહેમાન આજ તો આવ્યા છે એટલે આપણે છે ને એમને માટે શરબત બનાવવાનું છે એટલે લેબુ લેવા માટે આવી જાય. હવે તો છે ને સમજો આપણી વાડીમાં મોટા મોટા લેબુ થઈ ગયા, મોટા થઈ ગયા બધા લેબુ. આપણે છે પહેલાં લેબુ લઈ લઈએ, મહેમાન માટે શરબત બનાવવાનું છે તો લેબુ લઈ લઈએ. જો હવે એને મહેમાનની મહેફિલ જામી. જો આ બધા મહેમાન એક કાંઈ બેઠા. જો મજા મજા, રામ 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 રામ. આ જો કાંઈ શરબત બને હારું. હવે જો શરબત, લીંબુ શરબત હવે બને હારું. શું હા મહેમાન જો કેટલા મોબાઈલ લઈને આવ્યા હે. જો હા એક મહેમાન કે જો મહેમાન હાથે હાથે શરબત પીવે હે. રાજુ હાથ ભગલ ના બદને. કેવું શરબત બનવું હે? જો હવે મહેમાન આવી ગયા ને મહેમાન બધે જમવા બેસી ગયા હે. રામ રામ ડાયરા ને. રામ રામ રામ. જો જમવામાં હે ને રસ બનાવ્યો હે, શાક, રોટલી, છાસ. જો મારે કાયરો ભાઈ અહીં કન બેઠા. કાયરો ભાઈ ટાટા કરી દો. હે કાયરો. જો આમ ભાઈની હેચ કઈ હેચેરા જઈ દીવો પોહે. અમે જમી લીધું હે અને આ જો આ બધું પતી જો રોટલી બની ખરી ગરમ ગરમ અને આ બેઠા મહેમાન. હા ભાઈ અને એક નવા મહેમાન બીજા આવ્યા છે. જો એમને જમવાનું બાકી છે હજુ. એમના માટે ગરમ રોટલી બીજી બની રહી. જો જો અમારા મહેમાન બધા હવે છે ને જાય છે. જો આ મહેમાન હવે જાય ને બધા. જો આ મહેમાન ઠેલા ભરી ભરીને આવ્યા હતા, હવે જાય રે ખાઈ પીને. એક મહેમાન કેવું હજુ જવાનું નામ નહીં લેતા. હજુ તો મારા બેટા પણ કેવું કહું. જો આ 3 ઊંડા લઈને આવ્યા હતા. આપણું એ આપણું ઊંડા અને વિડીયો લઈ લી પછી બરાબર. પગી બે જા. મહેમાનને જાવ નહીં પણ તોય સારું પણ મેલા હારો. બાય બાય ટાટા. એમ બે જા. 妈，人家那样。
તો ઊંઘવામાં ગઈ છે હાલે. તો હાલો દોસ્તો, જો આપણા ઘરે મહેમાન આવ્યા હતા, એ મહેમાન તો જતો રહે હે. પછી આપણા ખેતરમાં આવી હે જીસીબી. તો હવે હે ને આપણે હે ને ખેતરે ચા દેવા જવાનું હે. તો આપણે ચા લઈ લીધો હે અને આપણે જો ઘરેથી નીકળી જાય હે અને આપણે હવે ચા દેવા જઈએ ખેતરે. જોઈ લો આપણે હવે હે ને ખેતર થોડુંક જ સેટું હે, બહુ આગું નહીં, એટલે આપણે ચા લઈને હવે ઘરેથી રવાના થઈ ગયા. જોઈ લો તો આ જીસીબીનું કામકાજ ચાલુ છે. આપણે અહીં ખેતરે પહોંચી જાય અહીં અને આ જીસીબી અહીં કામ કરે હેરું. જો આપણે ખેતરે પહોંચી જાય અહીં અને આ ચા પાઈને પીવી હેરા અને આ જીસીબી પડું છે. અને આ જીસીબીનું કામકાજ આટલે પહોંચ્યું છે, એટલેથી કરી અને આ બધે કરી અને કરી આ બધે પાસે અને અહીંયા સુધી કરવાનું છે કામકાજ. અહીંયાથી કરી અને આ ભાઈની ચા પીવા બેઠા છે અને આ આટલી કામકાજ પહોંચ્યું છે. આ જો આટલી પણ કામકાજ અને આ પડું જીસીબી. આ જીસીબી છે અને આપણા ખેતરનું કામ જો બાંધવાનું કામ કરે હેરું. ઓલી બાજુ તો હે ને પોર બંધાવેલો હતો, પણ આ વખતે આરોઈ રહી ગયેલો હતો, તો આરોઈ હવે હમો કરાવી રહ્યા. આ બધું ચાલુ છે હજુ. હવે કાલ પરમ દિવસે હે ને થાંભલા નાખેલા હે, તો થાંભલા થોડા નડે રાખે. ધૂળ પણ ઉડાડેલું હે. આ મારા બાજુ ધૂળ તો આવેલી છે. બંધનું કામ કરે, બંધની ઉપર થાંભલા નાખેલા છે. પૈકી અહીંયા નાખવાનું છે. અહીંયા થાંભલો નડે રહ્યો એટલે થાંભલાની સાઈડમાં છે ને થોડું આરામથી નાખવાનું છે. જો આરામથી નાખવાનું. આ બધું નાખે થાંભલો ભાગી જાય એટલા માટે છે ને જીસીબી છે ને આપણે કેટલાય દિવસથી જીસીબીની રાહ જોતા તો ત્યારે હવે માંડ આવ્યું જીસીબી. જીસીબીની કને હે ને બહુ જરૂર. जी दोस्तों, तो जीसीबी अडेरू અને ભાઈ સામે બંધ ઉપર ઊભા છે અને જો આ આપણા બંધનું કામકાજ ચાલુ છે. જીસીબી અડેરું અને જો બંધનું કામ આટલે પહોંચ્યું છે. સામેથી એક સાઈડનું થઈ ગયું છે, બીજી સાઈડમાં કામકાજ ચાલુ છે. અને જો આવી રીતનું આપણું કામકાજ ખેતરનું થાયરું છે. ખેતરમાં બંધ બંધાયેલો અને જો ભાઈ સામે ઊભા છે બંધની ઉપર અને જ્યાં જ્યાં જરૂર છે એ બાજુ એ કહેતા આવે હતા. અને આ જીસીબી વાળું કામકાજ આપણે આજે બંધનું લીધું છે. જીસીબી છે ને ખોદવાનું કામ ચાલુ કર્યું છે. થોડીક વાર ખોદવું પડે આગળ, પછી છે ને પાછળના જે પાવડો હોય ને આ પાવડેથી સડાવવાનું. અને આ જો ભાઈ જેમ કહેતા આવે એમ કરતો આપણે જીસીબી વાળા ભાઈને. દોસ્તો આપણે હવે છે ને ઘરે જવાનું છે, તો હવે આપણે કેટલી રકાબી બે લઈ લીધા છે અને આપણે હવે ઘર તરફ નીકળી જઈએ અહીં. તો જ્યાં આપણે ખેતરમાં કામકાજ ચાલુ હોય ને, જ્યાં જીસીબી વાળું જો ખેતરમાં કામકાજ ચાલુ હોય ને
અહીંયા બાજુમાં છે ને એક જગ્યાએ છે ને જો ટેટોડી વિયાળી જોવા જાય રહી ટેટોડી એને ને આ જાય જો અહીંયા ટેટોડી આવી તો હું તમને છે ને એની જો માળો બનાવેલ છે ને એ તમને બતાવી દઉં જોઈ લે એમ છે ને આ ટેટોડીનું એક એંડું હે રાખેલું એક એંડું આ હેજુ એક એંડું હે ટેટોડીનું આજુ એક જ આજે છે ને આ ટેટોડીનું એંડું હે એક દેખાય છે જો ખેતરમાં અને આપણું આજુ આ જીસીબી અડેરું આંકાને છે અને અહીંયા જ આ એનો માળો છે એક ઈંડું મેલું લ્યો તો આ છે ને